જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખસાની ગામની અંદર જે ચણતરનું કામકાજ પટી ગયું હતું અને એનો ભાગ પણ આપી નાખ્યો હતો ચણતરનો, અને હવે પત્ર જોરદાર ઢોકી ગયો છે, લોડ પણ લેવરાઈ ગયો છે અને પ્લાસ્ટરનું કામકાજ પણ થઈ રહ્યું છે। બહારના ભાગમાં પાલક પણ બાંધી નાખ્યું છે, બહારના ભાગનું પ્લાસ્ટરનું કામકાજ પણ થઈ રહ્યું છે, અંદર પણ પ્લાસ્ટર થઈ રહ્યું છે, રિપેરિંગ મસ્ત જોરદાર મકાન બનાવી નાખે છે। બે જોઈ શકો છો, ઊંચા ઉપાડીને રિપેરિંગ કરે છે। અને આ મકાન કેના માટે બનાવ્યા છે? પટેલબાએ સ્પેશિયલ ભાજ્ય માટે બનાવેલા છે। એટલે જુઓ મિત્રો, કોઈ બીને હાસી રહેતા હોય તો મકાન જોરદાર બનાવવા શીઠિયા જોડે, વરસાળો આવે તો સાપરમાં રહેવું નહીં, અને હરેકને સલાહ ગણો અને જે ગણો એ ખરું। સારું મકાનમાં સારા ઓયડીમાં રહેશો તો તમારે ભાજ્યને પણ સારી સુવિધા આપશો તો તમારે શેઠને પણ સારું રહેશે। આ પણ જોરદાર ખસ્સાની અંદર બનાવી આપે છે મકાન ભાજ્ય માટે। મારા અલ્પેશભાઈ પાસે અમે અધુરામપુરી રેત સાળા આવડતા રાહુલભાઈ ગાળાબીડ કરે એના, અને અમે તળિયાનો માલ ફોડી રહ્યા છે, તળિયું નાખવાની તૈયારીમાં છે। આખો એક થેલીનો માલ ખોપી અને જોરદાર માલ રગડા જેવો કરી અને તળિયામાં નાખ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો। અને આ વિડીયો તમને અમારો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, વધુમાં વધુ વિડીયો શેર કરજો। જોઈને મિત્રોની કોમેન્ટ વધુ આવશે એને આપણે કડિયાકોમમાં પણ ઓફર આપવામાં આવશે। એટલે લાઈક તો કરવાનું થાય છે મિત્રો, અને શેર કરવાનું પણ થાય છે। જો પાણી કેવું ભર્યું છે, આ તળિયું એક નંબર થવાનું છે, ફૂલ ગેરંટી બંધ તળિયું। 8 ઠેલીઓ નાખીને તળિયું બનાવ્યું છે અને માલ ઢીલો છે એટલે મિત્રો જોરદાર તળિયું થવાનું છે। અને આવી ગયા આપણે ઢાબા ઉપર। ઢાબા ઉપરથી તમને બતાવીશું ઉપરનું ફિનિશિંગ, જે આપણે પત્રનો કેવું ઘીસી પાડી અને અમુક ગાળાબીડ લીધી એ પણ તમને બતાવીશું। જોરદાર બે ઢાળીઓ ફરી રિપેરિંગ કરીને ઢોકે છે અને જોરદાર લોડ લેવરેજ, લોડનું પ્લાસ્ટર પણ કામ થઈ ગયું છે। અને આપણે જે પટેલબા હતા એ બહુ ખુશ થઈ ગયા છે આપણું કામકાજ જોઈને, અને એક નંબર કે કારીગર તમે કામ કર્યું છે। મિત્રો, અમારું કામ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો। રાહુલભાઈ હજી રિપેરિંગ કોમ અડધો કલાકથી મથેરા પણ પટાવી રહ્યા નથી। આ છે રસોડાનું કામકાજ છે। અને હવે બકો ભાઈ આપણે માલ ફોડી રહ્યા એટલે મસ્તર ઝીણો માલ મસ્તર કરીને ફોડે હેરા। રાહુલભાઈની પોણી હાલે ને પોલ હમણાં હાથ હાલીને બેઠો છે એવું લાગે છે, ને અમે ઝીણો ગુટકો અંદર મારી રહ્યા છીએ, જોઈ શકો છો। અંદર અમારે ગુટકો મારવાનું ચાલુ છે, અને હવે ઝીણો ગુટકો મારીશું એટલે આના પાસે આપણે ટૂંકા પાવાની સિસ્ટમ પણ લાવી દઈશું મિત્રો। તમે અમારા બ્લોકમાં લગ્યા રહેજો। અમારું કામકાજ તમને કેવું લાગે એ પણ સારું લાગે તો કોમેન્ટ કરજો। વધુમાં વધુ સામે પટેલબા બેઠા છે, તમે જોઈ શકો છો, અને એકદમ એક રસ જેવું તળિયું થઈ ગયું છે મિત્રો। ઢૂગો પાતા આપણી બહાર પણ આવી ગયા છે, જોઈ શકો છો। એક નંબર ઢૂગો પીયો છો। અને મિત્રો, અમારે જોડે કડિયા કામ કરાવવું તો અમારે યુટ્યુબમાં અમારી ચેનલમાં અમારો નંબર પણ આપેલો છે, અમારો કોન્ટેક કરજો મિત્રો। અને વધુમાં વધુ વિડીયો શેર કરવાનો થાય છે મિત્રો। જોરદાર એક નંબર ઢૂગો પાયો છે એ પણ તમે જોઈ શકો છો। અને દરવાજે આવી ગયા મસ્ત રૂમમાંથી પીતા। હવે આપણે બહારના ભાગની અંદર આપણે કેવો ઢૂગો પીવે છે એ પણ જોઈશું। લીલો પગ ચાલે એવું હતું નહીં, અને ઢૂગો પણ કેવો પીવે છે એ બકોભાઈને પવોભાઈ બી અને અલગ રૂમ લીધો રહ્યો છે, તમે એ પણ જોઈ શકો છો। જોરદાર ઢૂગો પી ગયો બહારના ભાગમાં। અને આ વિડીયો વધુમાં વધુ વિડીયો શેર થવાનો થાય છે, જેમ કે કૂતરો હેરાન કરવા મળ્યો છે હોય અને રેકોર્ડિંગનો અવાજ બગાડે એના પહેલો વિડીયો વાયરલ કરવાનો થાય છે। જય બાબારી, જય ઠાકર। વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો।